પોરબંદરની સરકારી હોસ્પિટલના બાળકો માટેના વોર્ડમાં ગેરવર્તન થયું હોવાની ફરિયાદ ઉઠી છે, જેમાં દર્દીના પરિવાર સાથે રાત્રિના સમયે લાઇટ ચાલુ રાખવા બાબતે નર્સિંગ સ્ટાફ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક વોર્ડ આવેલા છે। આ વોર્ડમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે દાખલ થતા હોય છે। આ હોસ્પિટલમાં આવેલ બાળકોના વોર્ડમાં પોરબંદર શહેરમાં રહેતા એક પરિવારના બાળકને સારવાર માટે દાખલ કરાયો હતો। આ બાળકને રાત્રિના સમયે ટ્રીટમેન્ટ ચાલતી હોવાથી તેમના પરિવારજનો દ્વારા લાઇટ ચાલુ રાખવા માટે ફરજ પરના નર્સિંગ સ્ટાફને જાણ કરી હતી, પરંતુ નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીના પરિવારજનો સાથે ખરાબ વર્તન કરી પોલીસને બોલાવી હોવાની ચર્ચા સામે આવી હતી। સરકારી ભાવસીજી હોસ્પિટલમાં જે બાળકોનો રૂમ ચિલ્ડ્રન બાળકોનો રૂમ હોય ત્યાં ગઈ રાતના દર્દીને સ્ટાફ આરે માથાકૂટ કરી કે લાઇટ બાબત લાઇટ તો નાના બાળકો હોય તો નાના બાળકો પીતા હોય ત્યાં તો ઓલું હોય તો પણ લાઇટ ચાલુ રાખવી જોઈએ। એટલે લાઇટ એવું કંઈ નથી કે ફરજિયાત બંધ રાખવી જોઈએ, એટલે એના માટે કંઈક બબાલ થઈને લાઇટ ચાલુ કરવા નતા દેતા। પછી પોલીસને બોલાવવી પડી અને પોલીસ આવીને લાઇટ ચાલુ કરી ગઈ તો જે સિક્યુરિટીની ફરજ બને છે કે જે સિક્યુરિટીએ હેન્ડલ કરી લેવું જોઈએ તો એની જગ્યાએ પોલીસને બોલાવવી પડે છે। તો આ કમનસીબી કહેવાય કે મેડિકલ કોલેજ છે તો કાયમનું બબાલું થાય છે, એટલે તંત્રએ જઈ તપાસ કરવી જોઈએ ઊંડાણપૂર્વક એમાં તથ્ય શું છે। આ વિવાદને લઈને પોરબંદરના સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા યોગ્ય તપાસ કરવા માટે માંગ કરાઈ છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।